નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર ઇંગ્લિશ ગ્રામરમાંથી અભ્યાસ કરીશું. પેજ નંબર 3 ચેપ્ટર 1 રિવિઝન. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે એ અને એન, તો આપણે જોઈએ કે ક્યારે શું વપરાય છે. તો જોઈએ, એ કે એન એક વસ્તુનો નિર્દેશ કરે છે. શું કરે છે? એ કે એન કોઈક વસ્તુનો નિર્દેશ કરે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલા એ કે એન મુકાય છે. તો આ તમારે યાદ રાખવાનું કે કઈ વસ્તુ, ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તેમના નામની પહેલા શું મુકાય છે? એ કે એન મુકાય છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા એ મુકાય છે. શું કહે છે? જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા શું મુકાય છે? એ મુકાય છે. એ બુક, અ કાઉ, અ બોય, અ ટ્રી, જેમ કે આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ, જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા એન મુકાય છે. આ તમારે યાદ રાખવાનું કે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર જેમ કે એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા શું મુકાય છે? એન મુકાય છે. એન એપલ, એન એલિફન્ટ, એન ઓરેન્જ વગેરે વગેરે. હવે બીજું જોઈએ, ધીસ અને ધેટ. તો આપણે એ અને એનમાં તમે સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ ધીસ અને ધેટ. તો ધીસ આ નજીકની વસ્તુ માટે, નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે છે. ધીસ કોના માટે છે? કે નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. જ્યારે ધેટ જોઈએ, પેલું આ દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. આપણે જોઈએ કે ધીસ શાના માટે વપરાય છે? તો કે આ નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે, અને ધેટ દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે. હવે અહીંયા રચના આપી છે, ધીસ, ધેટ પ્લસ ઇઝ પ્લસ નામ. તો શું કરવાનું છે આપણે? ધીસ ઇઝ એન એપલ, ધેટ ઇઝ અ મેંગો. બન્યું ને વાક્ય? વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો. કે જે આપણે વાક્ય બનાવ્યું તેમાં શું કરવાનું છે? વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીને ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરવાનો છે. તો આપણે જોઈએ ઉદાહરણ, એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ એન એપલ. તો વિધાન વાક્ય છે, તો અહીંયા આપણે શું કીધું? આઈ કેપિટલમાં. તો ઇઝ ધીસ એન એપલ પ્રશ્નાર્થ વાક્ય છે. યસ, ધીસ ઇઝ એન એપલ. અથવા તો આવી રીતના પણ આપણે નીચે છે, યસ ઇટ ઇઝ, નો ધીસ ઇઝ નોટ એન એપલ, એવી રીતના પણ લખી શકાય છે. તો આટલું તમે એ, એન, ધીસ અને ધેટ તમે સમજી ગયા હશો. હવે આપણે આગળ જોઈએ ત્રીજું, પ્રોનાઉન્સ જોઈએ, સર્વનામ. હવે જોઈએ સર્વનામ એક વચન. તો પહેલો પુરુષ આઈ એટલે હું, આઈ એમ એટલે હું છું. આપણે કહીએ છીએ ને આઈ એમ ને એવી રીતના, તો કે હું છું. પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું. બીજો પુરુષ યુ, તું, તમે. ત્રીજો પુરુષ હી, સી, ઈટ. હી તે નર જાતિ, સી તે નારી જાતિ અને ઈટ તે નાન્યતર જાતિ છે. તો આપણે જોઈએ કે નર જાતિ અહીંયા આપી છે ને, નર જાતિ, તો તેમાં કોણ આવશે? પુરુષ, નાના છોકરા વગેરે વગેરે. પછી નાન્યતરમાં કોણ આવશે? તો કે પશુ, પંખી, પ્રાણી વગેરે. હવે જોઈએ સર્વનામ બહુવચન. પહેલો પુરુષ વી એટલે
એટલે અમે, બીજો પુરુષ યુ એટલે કે તમે, અને ત્રીજો પુરુષ તે એટલે કે તે અને તેઓ. હવે અહીંયા જોઈએ ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આપણને આપેલું છે. આઈ એમ એટલે કે હું છું, યુ આર છે કે છો, હી સી ઇઝ ઇટ ઇઝ. તો આ જે ત્રણમાં છે ઇઝ વપરાશે. હવે વી આર, યુ આર ને ધે આર. આર એટલે છીએ, છો અમે છીએ, તમે છો, તે કાં તો તેઓ છે. હવે ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે જોઈએ તો શું આવશે? આઈ વોઝ હતો હતી, હું હતો કાં તો હતી. યુ વેર હતો હતી હતા, તમે હતો હતી કે હતા. હી સી ઇટમાં વોઝ આવશે. તેવી રીતના સર્વનામમાં પહેલો પુરુષ શું છે? વી વેર, યુ વેર અને દે વેર. અમે હતા, તમે હતા, તે કાં તો તેઓ હતા. તો આટલું તમને આવડી ગયું ને? હવે જોઈએ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોના યસ નોમાં ઉત્તર આપી શકાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલું, સી ઇઝ અ ડોક્ટર. તેણી ડોક્ટર છે. એ શું છે? તો ઇઝ સી ડોક્ટર? પ્રશ્નાર્થ વાક્ય. તો યસ સી ઇઝ ડોક્ટર. પછી અથવામાં શું લખાશે? યસ સી ઇઝ, નો સી ઇઝ નોટ અ ડોક્ટર, અને નો સી ઇઝ નોટ ઇઝન્ટ પણ તમે વાપરી શકો છો. હવે આવું વાક્ય આવે તો શું કહેવાય? વાક્ય આવે તો પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ વાળું આ વાક્ય જે કહીએ છીએ ને તે તેને કહી શકાય છે. તેવી રીતના બીજું છે, ધે વેર જોકર્સ. ધે વેર જોકર્સ, તેઓ જોકરો છે. વેર ધે જોકર્સ? પ્રશ્નાર્થ વાક્ય આવ્યું. યસ ધે વેર જોકર્સ. પછી અથવામાં આવું પણ લખી શકાય, યસ ધે વેર, નો ધે વેર નોટ જોકર્સ. અથવામાં લખાય નો ધે વેર નોટ. એવી રીતના પણ તમે લખી શકો છો. ત્રીજું જોઈએ, ચોથું હવે જોઈએ હેવ અને હેઝ. આપણે શું જોયું? એ એન જોયું, ધીસ ધેટ જોયું. હવે જોઈએ હેવ અને હેઝ. તો ચાલો જોઈએ. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું થાય છે. તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. યાદ રાખવાનું, હેવ અને હેઝ કયા છે? ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. હવે આપણે જોઈએ અહીંયા સર્વનામ એક વચન. પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી નર જાતિ, સી નારી જાતિ ને ઇટ નાન્યતર જાતિ. સર્વનામમાં જુઓ, પહેલો પુરુષ વી, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ દે. હવે ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આપણે જોઈએ તો કે આઈ હેવ. જેમ આપણે આગળ જોતા હતા ને, આઈ એમ, યુ આર, હી, સી અને ઇટ માટે ઇઝ આવે, તેવી રીતના અહીંયા હેવ અને હેઝ માટે જોવાનું છે. આઈ હેવ, યુ હેવ, હી, સી, ઇટમાં શું આવશે? હેઝ આવશે. તેવી રીતના બહુવચન જોઈએ, વી હેવ, યુ હેવ અને દે હેવ. તેવી રીતના જોઈએ ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે હવે જોવાનું છે. તો આઈ હેડ, યુ હેડ, પછી હી, સી, ઇટ માટે શું આવશે? હેડ આવશે, અને વી માટે હેડ, બધા માટે અહીંયા હેડ આવશે. ઓકે. હવે આપણે જોઈએ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે હેવ, હેઝ, હેડને વાક્યની શરૂઆતમાં મુકાય છે. શું કહે છે? વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે શું થાય છે? હેવ, હેઝ અને હેડને વાક્યની શરૂઆતમાં મુકાય છે, જે આપણે એક્ઝામ્પલમાં હવે જોઈશું. આ પ્રકારના વાક્યોનો યસ નોમાં ઉત્તર આપી શકાય છે. જે આપણને એક્ઝામ્પલ આપ્યું છે તેમાં આપણે જોઈએ કે કેવી રીતના આપણે યસ નોમાં વાક્ય ઉત્તર આપી શકીએ છીએ. એમાં ફર્સ્ટ જોઈએ, હી હેઝ અ કાર. તેણીની પાસે ગાડી છે. હેઝ હી અ કાર? પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયો. યસ હી હેઝ, નો હી હેઝ નોટ. એવી રીતના પણ વાક્ય બની શકે છે.
હવે સેકન્ડ જોઈએ, વી હેડ બુક્સ. હેડ વી બુક્સ પ્રશ્નાર્થ વાક્ય છે. યસ વી હેડ, ફૂલ સ્ટોપ લાગી જાય. નો વી હેડ નોટ. ઓકે, તો તમને આટલી સુધી આઈડિયા આવી ગયો હશે. હવે આપણે જોઈએ 5 નંબર્સ. શું છે? નંબર્સ કે સંખ્યા. તો આપણને 1 2 3 4 5 6 7 8 9 10 એવા તો આપણને આવડતા જ હશે. આપણે 6માં ભણીએ છીએ. હવે આપણે જોઈએ કે અહીંયા આપણને 1 થી 25 સુધી આપ્યા છે. હવે જોઈએ આ રીતે 29 સુધી આવડી જશે. ત્યારબાદ 13 14 19 સુધી આ રીતે અંકો અને શબ્દો યાદ રાખો તો 100 સુધી સહેલાઈથી આવડી જશે. એટલે શું કહે છે કે તમને 1 2 3 4 એવી રીતના 11 12 એ તો આવડતા જ હશે. પણ તમારે જો ખાસ એવી રીતના કરવું હોય તો અહીંયા શું છે 10, પછી 20, 30, 14, 15, 16, 17, 18, 19 ને 100 એવી રીતના તમે યાદ કરી લેશો તો તમને પછી આપણે જેમ કે 20 હોય, આપણને 20નું આવડતું હોય તો પછી આપણને પાછળનું આવડી જાય કે 20 આવે પછી શું આવે 21, 22, 23 એવી રીતના. જેમ કે હું કહું કે 29 તો તમને 20 યાદ હશે તો આપણને 29 મળી જશે કે આ 20 અને અહીંયા છે 9 29. ઓકે, તો તમારે 1 થી 100 સુધી નોટબુકમાં લખવાનું છે. ઓકે, એ તમારું આજનું હોમવર્ક છે. હવે જોઈએ એક્સરસાઇઝ. એમાં ફર્સ્ટ એ એન વડે ખાલી જગ્યા પૂરો. શું કહે છે? એ એન વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ જોઈએ બ્લેન્ક બુક. બ્લેન્ક આપી છે અને બુક આપેલું છે. તો આપણે એ અને એમાં જોયું હતું કે શું આવશે? એ બુક. પછી સેકન્ડમાં જોઈએ બ્લેન્ક ઓનિયન. તો અહીંયા ઓનિયન છે તો ઓ સ્વર છે. શું છે? સ્વરમાં છે તો શું આવશે? એન આવશે. આવે કે નહીં? તેવી રીતના થર્ડ જોઈએ બ્લેન્ક એપલ. તો શું આવશે? અહીંયા એન આવશે. તેવી રીતના ફોર બ્લેન્ક હોર્સ. તો અહીંયા શું આવશે? એ આવશે. તેવી રીતના 5 6 7 8 9 તમારે 9 પછી અહીંયા 21 સુધી આપી છે. બધી તમારે હોમવર્કમાં કરવાની રહેશે. હું તમને એવું હોય તો 9, 10, 11 સમજાવું છું. 7, 8ની અહીંયા જોઈએ 7માં બ્લેન્ક અમ્બ્રેલા આપી છે તો શું આવશે? અહીંયા એન આવશે. 8 નંબરમાં જુઓ બ્લેન્ક એગ આપ્યા છે તો ઈ શું છે? આપણે સ્વર છે. સ્વર ઈ હોય તો શું આવે? અહીંયા એન આવશે. આવે કે નહીં? તેવી રીતના 9માં બ્લેન્ક બસ આપી છે તો શું આવશે? એ બસ. ઓકે, તો તમારે એ હોમવર્કમાં કરવાનું છે. હવે આપણે જોઈએ સેકન્ડ. ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા ચિત્રો આપ્યા છે તે જોઈને આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. એમાં ફર્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે કોનું ચિત્ર છે? બોટનું ચિત્ર છે. તો અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ ઇઝ ધીસ અ બસ? ઇઝ ધીસ અ બસ? તો શું કહે છે? આમાં શું આવશે? નો. ઇઝ ઇઝન્ટ, ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ બોટ. આ શું છે? બસ નથી, આ બોટ છે. એમાં સેકન્ડ જોઈએ વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોટ. એવી રીતના આપણે ફર્સ્ટ બનાવીએ ધીસ ધેટ અ પોટેટો. શું કહે છે? શું આ બટાટા છે? તો આપણે લખીએ અહીંયા નો. It is not. It is a tomato. પોટેટો નથી, ટામેટા છે. હવે તેવી રીતના સેકન્ડ જોઈએ વોટ ઇઝ ધીસ? તો શું આવશે? ધીસ ઇઝ અ બનાના. તો અહીંયા આપણે લખીએ ધીસ ઇઝ અ બનાના. હવે જોઈએ ધીસ ઇઝ અ પેન. શું આ પેનનું ચિત્ર છે? તો શું આવશે? નો. ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ શું છે?
પેન્સિલ. ઓકે, તેવી રીતના હવે 4 નંબરનું જુઓ. ચલો તો તમે જાતે વિચારીને કહો તો કે તેમાં શું આવશે. ચલો, વોટ ઇઝ ધેટ? શું કહે છે? વોટ ઇઝ ધેટ? તો આ શું છે આપણે ચલો જુઓ તો શું છે આવ્યા? ધેટ ઇઝ અ ડોગ. આવે કે નહીં? તેવી રીતના 5, 6, 7, 8, 9, 10 તમારે હોમવર્કમાં કરવાનું છે. જેમ મેં કરાયું તેવી રીતના જ તમારે જાતે કરવાનું છે, જેથી તમને પણ વધારે ખ્યાલ આવે. હવે જોઈએ 3rd નંબરનું જોઈએ. ક્વેશ્ચન 3, ઇઝ એમ આર વડે ખાલી જગ્યા પૂરો. શું કરવાનું છે? ઇઝ એમ આર વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે સર્વનામમાં જોયું હતું ને. હવે અહીંયા 1st નંબર છે હી બ્લેન્ક જતીન. શું કહે છે? હી બ્લેન્ક જતીન. તો શું આવશે? ઇઝ આવશે. તે જતીન છે. પછી બીજું આઈ બ્લેન્ક અ પ્યુપિલ. શું કહે છે? આઈ. તો અહીંયા શું આવશે? એમ આવશે. તેવી રીતના 3rd જોઈએ. યુ બ્લેન્ક ચિલ્ડ્રન. શું કહે છે? યુ બ્લેન્ક ચિલ્ડ્રન. તો અહીંયા શું આવશે? યુ બ્લેન્ક ચિલ્ડ્રન. તો અહીંયા આવશે આર. ઓકે, તેવી રીતના ત્રીજું જોઈએ. 4 નંબરનું જોઈએ. સી બ્લેન્ક રીમા. તો રીમા એટલે ઇઝ આવશે. પછી 5મું જોઈએ. રામજીભાઈ બ્લેન્ક અ પોસ્ટમેન. તો રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. 6 નંબર જોઈએ. વી બ્લેન્ક પોલીસમેન. વી આર પોલીસમેન. પછી 7 જોઈએ. ઇટ બ્લેન્ક અ એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ. પછી 8 દે બ્લેન્ક કેટ્સ. દે આર કેટ્સ. પછી 9 જોઈએ. આઈ બ્લેન્ક અ મિલ્કમેન. આઈ એમ અ મિલ્કમેન. અને 10 કવિતા બ્લેન્ક અ ટીચર. કવિતા ઇઝ અ ટીચર. તો આ વાક્ય શું થાય? હી ઇઝ જતીન. તે જતીન છે. પછી 2nd જોઈએ. આઈ એમ અ પ્યુપિલ. હું વિદ્યાર્થી છું. 3rd જોઈએ. યુ આર ચિલ્ડ્રન. તેઓ બાળકો છે. 4th નંબર સી ઇઝ રીમા. તો શું કહે છે? તે રીમા છે. 5 રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. રામજીભાઈ ટપાલી છે. 6 વી આર પોલીસમેન. તો શું કહે છે? તે પોલીસમેન છે. 7 ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. તેવી રીતના આઈ એમ અ મિલ્કમેન. હું દૂધવાળો છું. તો આ મેં તમને કરાવી છે તે તમારે અંદર લખવાની છે. હવે ક્વેશ્ચન 4 જોઈએ. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ-નોમાં ઉત્તર લખો. જેમ કે એક્ઝામ્પલ જોઈએ. યુ આર અ પોસ્ટમેન. આર યુ એ પોસ્ટમેન? આ શું કહે છે? યુ આર એ પોસ્ટમેન. તમે પોસ્ટમેન છો? યસ આઈ એમ. નોટ આઈ એમ નોટ. હવે ફર્સ્ટ જોઈએ. આઈ એમ એ ટીચર. શું કહે છે? આઈ એમ એ ટીચર. તો અહીંયા શું આવશે? યસ યુ આર. પછી અહીંયા આવશે નો. યુ આર નોટ. બોલો આવડે કે નહીં? આપણે એક્ઝામ્પલ શાંતિથી સમજી લઈએ તો આપણને નીચેનું આવડે. 2nd જોઈએ. દે આર પ્યુપિલ્સ. તો અહીંયા શું આવશે? સોરી, અહીંયા આપણે આવશે આઈ એમ એ ટીચર. તો એમ આઈ અ ટીચર આવશે અને પ્રશ્નાર્થ વાક્ય આવશે. હવે અહીંયા જોઈએ બીજું. દે આર પ્યુપિલ્સ. તો અહીંયા શું આવશે? આર ધે પ્યુપિલ્સ. પ્રશ્નાર્થ વાક્ય આવશે અને પછી શું આવશે? યસ ધે આર. અને આવશે નો. ધે આર નોટ. બોલો આવડે કે નહીં? તેવી રીતના 3rd જોઈએ. સી ઇઝ મિતાલી. તો અહીંયા શું આવશે? ઇઝ સી મિતાલી. પ્રશ્નાર્થ વાક્ય આવશે. પછી આવશે યસ સી ઇઝ. અને અહીંયા આવશે નો. સી ઇઝ નોટ. તો બોલો આવડે કે ના આવડે?
તેવી રીતના આ પાછળ જે આપે છે ને 4, 5, 6, 7, 8, 9, 10 એ તમારે હોમવર્કમાં કરવાના છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. શું કહે છે? હેવ અને હેઝ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપણે જોઈએ, ફર્સ્ટ જોઈએ દે પ્લેઇંગ ટોયસ. તો શું છે? દે શું છે? આપણે અહીંયા દે છે એ કરતા છે, તો અહીંયા શું આવશે? દે હેવ ટોયસ આવશે. પછી બીજું જોઈએ આઈ બ્લેન્ક અ બુક. તો અહીંયા શું છે? આઈ છે, તો અહીંયા શું આવશે? હેવ આવશે. તેવી રીતના થર્ડ જોઈએ સી બ્લેન્ક અ ડોલ. સી ત્રીજો પુરુષ, તો અહીંયા શું આવશે? સી હેઝ અ ડોલ. ફોર જુઓ વી બ્લેન્ક ટુ. તો અહીંયા શું આવશે? વી એટલે વી છે, તો અહીંયા આવશે હેવ. અને 5 જુઓ યુ બ્લેન્ક અ બાઇસિકલ. યુ હેવ આવશે અહીંયા. તેવી રીતના 6, 7, 8, 9, 10 તમારે હોમવર્કમાં કરવાની છે. હવે અહીંયા જો ક્વેશ્ચન નંબર 6 જો અંગ્રેજી શબ્દોમાં સંખ્યા લખો. આપણે આગળ સંખ્યા જોઈ ને કે 29, તો કેમનું લખાય? 29 સ્પેલિંગ સાથે લખવાનું છે. તેવી રીતના આપણને 45, 83, 67 આપી છે, તો તમારે અહીંયા સ્પેલિંગ સાથે લખવાની છે. એ તમારું હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરનું પહેલું ચેપ્ટર રિવિઝન અહીં પૂરું થાય છે. અને મેં તમને જે કરાયું તે તમારે અહીં અંદર એ લખવાનું રહેશે. થેન્ક યુ.